નેત્રંગ તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે તો તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। રવિવારે યોજાનારા મતદાનમાં નેત્રંગ તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત મળી કુલ 19 બેઠકો માટે ચૂંટણી યોજાશે। આ બેઠકો પર નસીબ અજમાવી રહેલા કુલ 60 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો તાલુકાના 68,555 મતદારો કરશે। ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ મુજબ નેત્રંગમાં 34,377 પુરુષ મતદારો અને 34,178 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લા પંચાયતની બેઠકો માટે 9 ઉમેદવારો અને તાલુકા પંચાયતની બેઠકો માટે 51 ઉમેદવારો મેદાનમાં છે। વહીવટીતંત્ર દ્વારા સમગ્ર તાલુકામાં કુલ 97 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી સુરક્ષાની દ્રષ્ટિએ 2 મથકોને અતિસંવેદનશીલ અને 27 મથકોને સંવેદનશીલ જાહેર કરી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયાને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન કરાવવા માટે તંત્ર સજ્જ છે। જિલ્લા પંચાયત બેઠકના ચૂંટણી અધિકારી પરેશ કણકોટિયા, નેત્રંગના મામલતદાર કેબી ગડિયા અને તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે।